મિત્રો એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ બધાને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે ભાઈ આ ટીમમાં શ્રેયસ અય્યરને જગ્યા શું કામ આપવામાં નથી આવી? યાર મિત્રો સ્ટેન્ડ બાય પ્લેયરમાં એને લેવામાં નથી આવ્યો. મિત્રો ભાઈ કેટલો પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આપે યાર. અને જ્યારે જ્યારે ટીમ ઇન્ડિયાને જરૂર પડી છે ને ત્યારે મિડલ ઓર્ડર ઉપર પોતાના 100% આપીને ભાઈએ ટીમને મિત્રો મેચ જીતાડી છે યાર. તેમ છતાંય એને જગ્યા નહીં યાર. મિડલ ઓર્ડરમાં આવો બેટ્સમેન છે ને કોઈ ટીમમાં નથી, તેમ છતાં એને લેવામાં નથી આવી રહ્યો. 2024નો ઈરાની કપ જીતી ગયા, રણજી ટ્રોફી 2024માં જીતી ગયા, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં જીતી ગયા, અને ભાઈ આઈપીએલમાં આ વખતે શું પરફોર્મન્સ આપ્યું છે. એઝ એ કેપ્ટન ફાઇનલ મેચ જીતાડી અને લાસ્ટ મેચમાં પણ જબરદસ્ત રમ્યા છે યાર. આવો તો આઈપીએલમાં આમનો પરફોર્મન્સ હતો. 2023ના વર્લ્ડ કપમાં જબરદસ્ત 500+ સ્કોર કર્યો હતો ભાઈએ, અને હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં મિત્રો મિડલ ઓર્ડરમાં આવીને જે પારીને સંભાળી છે ને, અને મિત્રો લીડિંગ સ્કોર સૌથી વધારે ભારતીયો તરફથી એમણે રન કર્યા છે, તેમ છતાં એમને લેવામાં નથી આવી રહ્યા. તો મિત્રો આના પાછળ કોણ જવાબદાર? અને અજીત અગરકર એમ કહે છે કે ભાઈ અમને એના માટે દુઃખ થઈ રહ્યું છે, તો દુઃખ થઈ રહ્યું છે તો લેતા શું કામ નથી? ભાઈએ કેટલો પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આપો યાર. ખરેખર એના માટે સેડ ફીલ થઈ રહ્યું છે યાર.